પાનોલીમાં પુનઃ હવા પ્રદૂષણ ફેલાયું હોવાની ફરિયાદ સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 પર હવા પ્રદૂષણની ચાદર જોવા મળી હતી. તીવ્ર વાસ સાથે ફેલાયેલ હવા પ્રદૂષણમાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ વાહન ચાલકો કરી રહ્યા હતા. અંકલેશ્વરમાં જળ પ્રદૂષણ બાદ પાનોલી હવા પ્રદૂષણ ફરિયાદથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. અંકલેશ્વર જેડીસીમાં રંગબેરંગી પાણી ઓપન સ્ટોમ વોટર ડ્રેઇનમાં સતત વહેતા જોવા મળી રહ્યા છે, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી. જોકે હજુ પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ વચ્ચે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં હવા પ્રદૂષણની ફરિયાદ સામે આવી છે, જેમાં ગત રાત્રિના પાનોલી જેડીસીની પૂર્વ પટ્ટીમાં હવા અતિશા રહેતા નેશનલ હાઈવે નંબર 48 પર અને હાઈવે અને અડીને આવેલ ખરોડ પાકરોલ ગામ વિસ્તારમાં હવા પ્રદૂષણ જોવા મળ્યું હતું. અંકલેશ્વર હાઈવે નંબર 48 પર પસાર થતા વાહન ચાલકોને તીવ્ર વાસ સાથે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું પણ જણાવ્યું હતું. અનેક વાહન ચાલકો મોઢા પર રૂમાલ બાંધી પસાર થવું પડ્યું હતું. બાકરોલ અને ખરોડ ગ્રામજનોએ પણ તીવ્ર વાસ સાથે આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી. આ અંગે ખરોડના યુનુસભાઈએ જણાવ્યું કે અચાનક રાત્રિમાં હવામાં પ્રદૂષણ વધી ગયું હતું, જેને લઈ આંખોમાં બળતરા થતી હતી. તીવ્ર વાસને લઈ મોઢે રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. તો વાહન ચાલક સુનિલભાઈએ પણ વાહન ચલાવતી વેળા હવા પ્રદૂષણના ધુમ્મસ્યા વાતાવરણને લઈ તકલીફ